જો ત્યારે આજ તારીખ થઈ ગઈ છે 29/3/2025 શનિવાર અને આજનો સુવિચાર છે સર્વ મુશ્કેલીઓ દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય પરિશ્રમ છે. અને જો કોઈને ખંજોળ આવતી હોય તો જવના લોટમાં તલનું તેલ અને છાશ લગાડવાથી ખુજલી મટે છે એવું લખ્યું છે આમાં. અને સાંજના વાગી ગયા છે 7:30. અહીંયા દીવાબત્તી થઈ ગયા છે. અહીંયા મમ્મી બેઠા છે. શું મમ્મી કેમ છે? તબિયત સારી? હા, આજે એક દવાખાનાનો રાઉન્ડ આવી ગયો હતો. હા. અને રસોડામાં એક પર્સનને તમને મળાવું. રેડા શું જ ચાલે છે? લચ્છા પરાઠા. શું જ છે મેનુ? મેનુ મોટું છે. હા, શું છે? પનીરનું શાક છે. પનીર ટીકાનું શાક છે. પછી લચ્છા પરાઠા બનાવશે અત્યારે હું. પનીર ટીકા સાથે લચ્છા પરાઠા. અને ભાત છે. મમ્મીએ ગવાર બનાવે, અમને ગવાર ખાવો તો ઓલી ખંજોળ આવે એટલે આ તો ટમેટા વાળું હોય, ખાઈ નો એક એટલે પછી ગવાર બનાવ્યું એમના માટે અમને. પછી બાજરાના રોટલા રોટલી કરવાનું કે બનાવું. આટલો મેનુ છે. તો રીટા અહીંયા લચ્છા પરોઠા બનાવે છે. એટલે આ તો હજી રોટલી જ છે. એવું છે? હે, મેં કીધું કેમ આવી થયું? અરે રે, જો લચ્છા પરોઠાનો બનાવીને જ રાખ્યો છે, હવે આને વણવાનો છે. તો માથાકૂટ વાળું. એટલે ખાવું હોય તો માથાકૂટે કરવી પડે છે. માણા જીવે હું લેવા ખાવા? જીવા હારું. ખાવા હારું જીવે છે. જીવા હારું જીવે. જીવા હારું ખાય છે. જો લચ્છા પરોઠા બને છે અહીંયા. અને કંઈક આ પ્રોસેસ અલગ જ કરી રીટાએ. ઓલું જલેબીનું ઘૂંચડું કેમ હોય એવું કંઈક કરેલું ગોળ ગોળ. હું તો વિચારમાં પડ્યું એમ લચ્છા પરોઠા ગયા પણ આ તો રોટલી જેવું લાગે. એટલે લચ્છા પરોઠા કરું છું. એમાં છે ને કેવું, હમણાં હું તમને દેખાડું કેવી રીતના થાય. કેમ કે એમાં આપણે તેલ લગાવીએ ને તો લચ્છા પરોઠા ન થાય. આપણે ઓલી કેમ રોટલી વાળવી, એ રોટલી વાળવાની નહીં, સીધી કરીને ઓલી કરવાની. એટલે અને ઘી લગાવવાનું. હમણાં પહેલા એકડેથી એકથી કર ને ત્યારે કહેજે મને. હા તો ત્યારે કહીશ. એટલે આ બે જ કરવાના? ના, બધાય કરવાના, પણ આને છે તળતી નથી. તળેલું પાછું રાતે મજા નહીં આવે ને. હા, એટલે સાદા સિમ્પલ બનાવું છે. હા તો ચાલે. હા, એટલે હું એમ કહેતો, મેં કીધું તળેલું નથી ખાવું, રોટલી કીધું સાથે. ઉનાળો એક તો ગરમી એટલી છે. અને મને તો ખબર ને તને, મને શિયાળામાં એટલો પરસેવો વળે તો ઉનાળામાં શું થાય. એટલે મેં કીધું સાદા જ બનાવી નાખું, તળવા કરવા નથી આને. જો કે તળવી ને તો જ આમ પડ અલગ થાય. તો ઘી નાખ દે થોડુંક. એટલે આની ઉપર તો લગાવીશ છે, ઘી વાળા કરીશ પણ તળવા નથી એમ. જો આ રીતના ડિઝાઇન પડે લચ્છા પરાઠાની. પણ આ તો તમે ઓલું તળો ને તો ડિઝાઇન દેખાય નહીં? ના, આ દેખાય છે ને અમે તે આછી આછી. હવે એની ઉપર ઘી લગાવી દઈશ. એ વોટ આર યુ ડુઈંગ? લચ્છા પરાઠા તો તૂટી ગયા. કોઈ બાત નહીં, ચલેગા. હા, જો થોડુંક માથાકૂટ વાળું તો છે પણ તોય રીટા મથે છે. ચાલો હાલો, એકડે એકથી લચ્છા પરોઠા જોવો તમે લોકો. વણી લેવાના ને પેલા તો જાણે રોટલી હતી, પ્રોસેસ તો કરવાની જ છે. પછી આપણે એમાં તેલ લગાવી ને એની જગ્યાએ આપણે ઘી લગાવવાનું, ફેરવી લેવાને. પેલા ધીમો રાખી દો ગેસ. ગેસ ધીમો જ છે, પછી એવું ખાવ ધીમો. હાલો, ઘી લીધું. ઘી લગાવીને આપણે સરખું ઘી લગાવવાનું, કંજૂસાઈ નહીં કરવા. સાંભળજો બધા, ઘી સરખું સારી પટ લગાવવાનું, ચોખ્ખું ઘી લગાવવાનું. વેજીટેબલ નહીં, વેજીટેબલ નહીં, કંજુસાઈ નહીં, જરાય કંજૂસાઈ નહીં. પછી એને ચપ્પાથી કટ કરી નાખવાનું આમ. લે તો આ ડિઝાઇન પડે છે. ચપ્પાથી કટ કરી નાખવાની આખી રોટલી એવી રીતના. આમાં કેટલી મહેનત થાય કે નહીં, પણ તોય મને એમ થયું કે જ બનાવું.
હવે આને જો આવી રીતના કરવાનું. એક એક પીસ ભેગું કરતું જવાનું. આવી રીતના ભેગું કરી લેવાનું, પછી જ આમ લાંબુ કરી નાખવાનું, પછી આને આમ ગોળ ગોળ વાળી દેવાનું લાંબુ કરી. અને આ પૂંછડી રહી ને એ અહીં ચોટાડી દેવાની. થઈ ગયું આવું. હવે આને વણી નાખવાનું. પછી તમે તળો ને આને વણીને પછી મસ્ત થાય, પણ આપણે તેલવાળું ખાવું નથી એટલે હમણાં રાખ્યું આપણે. તો પણ આ મહેનત તમે કરો છો એ કરતા તમે જે વણો એની ઉપર ઘી લગાડીને પાછળ વાળીને બનાવી નાખો તો એ જ થયું, તળવું નથી. પણ તો આ મજા આવે. હા, ઘી લગાવી ને એનો સ્વાદ જ અલગ આવે જીગર. હા, પણ હું શું કહું છું, હવે પછીનું બનાવો ને એ આ કટિંગ નહીં કરવાનું, ડાયરેક્ટ રોટલી હારે જ લગાવી દેવાનું. એ તો તળવું હોય તો હાલે. હા, તો અમથી મહેનત થાય. આમાં ઘી લગાવી દઈશું. જો હું કહું એમ કરો, કટિંગ નહીં કરવાનું, આની ઉપર ડાયરેક્ટ ઘી લગાડી એટલે ડબલ વાર ઓલું શું એને કે 2 વાર તમારે વણવું ન. અને ઓલું તળવાનું થાય જેથી તેથી લચ્છા પરોઠા બીજી વાર બનાવીએ ત્યારે જોયું જાય છે. જો આ સીધું પીડવું લાગે. વ્યુઅર્સ કહેજો તમે લોકો લચ્છા પરોઠા બનાવજો ઘરે, અને આમે તેલમાં નથી તળતા પણ તમે લોકો તળજો. અમે તેલમાં તળે જ પણ ઉનાળો ન હોત તો નહીં. એકવાર બનાવ્યા હતા આપણે, ખબર પપ્પા એમ તો ઘણી વાર બનાવ્યા, 2-3 વાર બનાવ્યા. પપ્પા હતા ત્યાર બનાવ્યા હતા. એટલે આવા હોય લચ્છા પરાઠા. પપ્પા કે આ શું બનાવ્યું નહીં. લચ્છા પરાઠા ને લચ્છી પરાઠી આજ બપોર લચ્છી પીધી તો મેં લાભ માસીની ગયા ને તડકો તે એમને લચ્છી બનાવી હતી તે મેં પછી પીધી. મસ્ત લચ્છી હતી ગુલાબ. ના અહીંયા ઘરે જ બનાવી હતી મમ્મીએ. પછી મમ્મીને તો ઓલું દવા ચાલુ એટલે ન પીધી. મેં લાવો હું પી લઉં. તેલ લગાવાય ગયું જીગર વાતુમાં. જો તમે વાતું કરાવો એટલે આવું થાય મારે. તો અહીંયા રીટાને થોડીક મિસ્ટેક થઈ ગઈ છે, ઘીની જગ્યાએ તેલ લગાડી દીધું છે. એટલે તમે લોકો કરકસર ન કરતા. કરકસર નથી કરી જીગર. હા, એટલે એમ કહું છું એમ ઘી લગાડજો, એમ વાતું તેલ નો લગાડજો. તમારે વાતું કરવામાં ને એટલે એવું કે મારે તમારે વાતું કરવામાં ત્યારે એવું જ થતું. રોટલી બળી જાય ને અને પડખે ઘી ની બેણી પડ્યો ધ્યાન રાખવાનું, ગુંદી વળી જાય. જો રીટા આમ હદ બહાર મેક દીધી. જો હા, જો આ ઘીની જે બેણી રહી અહીંયા હતી પણ વણતા આમ ઠેબું લાગી ગયું એટલે હમણાં હું તો વળી જાય. એટલે તમે લોકો ધ્યાન રાખજો. ચોખ્ખું ઘી નહીં. હજી કાલ જ લાવ્યા. તો જમવાની વાર છે હજી. જમવાનું થઈ ગયું છે. બનાવી લો, કોઈ મમ્મી રોટલો બનાવી લે એટલે ના પનીરના પીસ મેં અલગ રીતે કર્યા છે. ત્રિકોણ. આજ કંઈક પનીર ટીકા રીટાએ બનાવ્યું છે પણ કંઈક અલગ થિયરીથી ને કંઈક અલગ રીતે બનાવ્યું કહે છે. મસ્ત બનાવ્યું છે. એટલે આપણે આમાં જોઈએ શું છે. વાહ, મસ્ત સુગંધ આવ્યો. આવલી હમણાં હું બહાર ચેસ રમતો હતો ને સુગંધ આવતી હતી, આની સુગંધ આવતી. આ જો ત્રિકોણમાં પીસ છે પનીરના, ચોરસની જગ્યાએ. પેલા પનીરને તળી નાખ્યું, પછી બનાવ્યું તળીને. જોરદાર પનીર ટીકા બનાવ્યું છે રીટાએ આજે. ત્રિકોણ પનીર ટીકા પહેલી વાર જોયું. સારું જ છે ને એ ઊંધો પડ્યું. તો ચાલો બધા જમવા, હજી રોટલો થઈ જાય પછી કડક રહીને આવજો.